અત્યારે ભાવ તમે કહ્યું તે પ્રમાણે સિમેન્ટ્સ એક તો ન્યૂઝમાં પણ આજે છે અને સિમેન્ટ્સમાં અત્યારે જે ઘટાડો થયો છે અને એમણે જે ભાવે લીધા છે એના કરતાં તો લગભગ 3,000-3,500 નીચે અત્યારે ચાલે છે. 10%. આમ તો 52 વીક હાઈ 8,129ની આસપાસ ગયો હતો. નીચેમાં લગભગ 2,500-2,600ની આસપાસ પણ આ શેરનો ભાવ ગયો છે. ફંડામેન્ટલી આ શેરમાં આમ તો તમે ગણો તો કશું ખોટું નથી. 78-80ના EPS પર અને 35-35ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. તમે સિમેન્ટ્સ જુઓ, L&T જુઓ, ABB જુઓ, કોઈ પણ જાતના ઇલેક્ટ્રિકલ જાતના જે કેપિટલ ગુડ્સ બનાવે છે એમાં તમે જુઓ, એ લોકોનું મોટામાં મોટું ડિપેન્ડન્સ લોકલ ઇકોનોમી પર હોતું હોય છે. હું નથી માનતો કે એન્જિનિયરિંગ ગુડ્સની અંદર કદાચ ડ્યુટી નાખી હોય અમેરિકાના પ્રેસિડેન્ટ સાહેબે, તો એનાથી આ બધી કંપનીઓને વધારે ગભરાવાની જરૂર હોય છે. કારણ કે મોટાભાગનું કેપેક્સ એ લોકો અહીંયા હિન્દુસ્તાનમાં અથવા જે જાતની ઓર્ડર બુક તમે જો સિમેન્ટ્સને L&T અને ABBની જોશો તો એનું એ લોકોનું જે મોટાભાગનું કામ છે કાં તો મિડલ ઇસ્ટમાં હશે અથવા બીજા કોઈ દેશોની અંદર હશે. ખાસ કરીને અમેરિકાની જેના મોટા કોઈ કોન્ટ્રાક્ટ એ લોકો લેતા નથી કે અહીંથી કોઈ એવું સપ્લાય કરતા નથી. એટલે એવી કોઈ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. ફંડામેન્ટલી આ શેર સ્ટ્રોંગ છે, એમાં કોઈ સવાલ નથી. અને આ તો માર્કેટની એક અત્યારે પરિસ્થિતિ આટલી કથળી ગઈ છે. આજે 37% જેટલો બીજી એક જો કોઈ ન્યૂઝ આવ્યા છે એના પણ થોડું સિમેન્ટ્સની આજે એના પર આડઅસર આપણે ચોક્કસ જોઈ રહ્યા છે. એટલે આજે આટલો બધો ઘટાડો જોવા મળ્યો છે. પણ મને એવું લાગે છે કે ધીસ ઇઝ અ વેરી એટ્રેક્ટિવ બાઇંગ. 2450 કે 2500 કે 2600ની આસપાસ એ 52 વીક લો ગયો હતો અને લગભગ એની નજીક આ શેર આવી ચૂક્યો છે. આ જાતના સ્ટ્રોંગ શેરોમાં તમારે બાઇંગ ચોક્કસ મારી દ્રષ્ટિએ કરવું જ જોઈએ. ફંડામેન્ટલી અ વેરી સ્ટ્રોંગ શેર. એના તમે પરિણામ પણ છેલ્લા જોશો ત્રિમાસિકના તો કંપની હેઝ બીન ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. એમાં કંઈ ખાસ એમાં વિશેષ એવો કોઈ તમને બહુ મોટો ઘટાડો દીધો. ઇટ્સ અ પ્રોફિટ મેકિંગ કંપની. અને જ્યારે પ્રોફિટ મેકિંગ કંપની હોય અને આ જાતનું સોલિડ એસ્ટાબ્લિશમેન્ટ હોય તો બહુ ચિંતા કરવાની મારી દ્રષ્ટિએ જરૂર નથી. એટલે લાંબા ગાળાના રોકાણ માટે ચોક્કસ સલાહ છે.